સૌરાષ્ટ્રમાં પડેલા અનરાધાર વરસાદથી ખેડૂતોને પારાવાર નુકસાન વેઠવાનો વારો આવ્યો। પોરબંદરના ઘેડ પંથકમાં જળબંબાકારની સ્થિતિ ઉદ્ભવતા પાણી ખેતરોમાં ઊભા પાક પર ફરી વળ્યા। ભાદર, ભૂખી, ઓઝત અને મીણસાર સહિતના જે ડેમના પાણી છે એ ઘેડ પંથકના ગામડાઓમાં ફરી વળ્યા। હાલ પણ ખેતરો પાણીમાં ગરકાવ છે। જ્યાં જુઓ ત્યાં માત્ર પાણી જ પાણી છે, જેને ખેડૂતોના સારા પાકની આશાઓ પર પાણી ફેરવી દીધું છે। પોરબંદર જિલ્લામાં આ વખતે જે રીતે ભારે વરસાદ તેમજ ઉપરવાસના જે ડેમોના પાણી છે તે પાણી ફરી વળતા ઘેડ પંથક જે છે ઘેડ પંથકના ગામોમાં ત્રીજી વખત જે સેલ જે પૂર છે તે આવ્યા છે। ખાસ કરીને આપણે જે દ્રશ્યો જોવો છો તે રાતિયા ગામના દ્રશ્ય છે। રાતિયા ગામમાં જે માંડવી સહિતના જે પાકો જે છે તે પાકો પર પાણી જે ફરી વળતા મોટી નુકસાની છે તે ખેડૂતોને સહન કરવાનો વારો આવ્યો છે। દર વખતે જ્યારે પણ ઉપરવાસમાંથી પાણી છોડવામાં આવે છે ત્યારે આ જ પરિસ્થિતિ આ ગામોમાં થતી હોય છે। જે ખેડૂતોએ જે પાકનું વાવેતર કર્યું હોય છે તે ધોવાઈ જતું હોય છે અને આ જે આપણે જગ્યાએ ઊભા છે ત્યાં 6 થી 7 ફૂટ જેટલા પાણી છે તે પાણી ભર્યા હતા। અત્યારે થોડું જે ઉપરવાસમાંથી ડેમોથી જે પાણીની આવક ઘટી છે એટલે પાણી ઓસર્યા છે, પરંતુ આ પાણી છે તે આમને આમ ભરાઈ રહેતા પાક છે તે પાક સદંતર નિષ્ફળ નીવડ્યા છે। આપણી સાથે ખેડૂત છે અહીંના, એમને પૂછશું કેટલી નુકસાની છે, કેટલામી વખત પાણી આવ્યું, કેવી નુકસાની? ત્રીજી વાર પાણી આવ્યું ને ત્રીજી ફેરે નુકસાન થઈ, સારો અને પાક બધું વહી ગયું છે। ને આ પાણી છે ક્યાંના પાણી આવે છે? પાણી અમીપરના આવે છે, જુનાગઢથી આવે છે, ભાદર ડેમ આવે છે અને અમારા સંસદ સભ્યએ અહીં પ્રશ્ન કર્યો છે પારો બાંધવાનો, હજી સરકારે કંઈ ન્યાય આપ્યો નથી। આ કેટલા વર્ષથી તમને નુકસાની આ જ રીતના પાણી આવવાની થાય છે? આ તો અનેક વર્ષથી અમારા નુકસાન જ થાય છે। શું માંગણી શું છે? અમારા બધા પારાને પારો કરીને બહાર મૂકવાના। આ જે પાણી છે એના હિસાબે ક્યાં ક્યાં પાકને નુકસાની ગઈ છે? મગફળી, જુવાર, કોઈ આ લીલો ઘાસચારો એમ। તો જે રીતે અહીંના જે રાતિયા ગામના ખેડૂતોએ જણાવ્યું કે આ પાણી આ વખતે ત્રીજી વખત આવ્યા છે, એના કારણે જે મગફળી હોય, ઘાસચારો હોય સહિતના જે પાકો છે તે પાકો નિષ્ફળ નીવડ્યા છે અને અહીં જે પારો કરવાની જે માંગ છે કે પારો કરવામાં આવે તો આ પાણી છે તે પાણીનો ઓછો ભરાવો થાય, પરંતુ હાલ તો આ જે ખેડૂતો છે તે ખેડૂતોને નુકસાની છે તે નુકસાનીનો સહન કરવાનો વારો આવ્યો છે। પ્રતિશ સિલુ, ન્યૂઝ 18 ગુજરાતી, રાતિયા, પોરબંદર। અરવલ્લીના માલપુર વાત્રક ડેમ ઓવરફ્લો થયો છે। રખોડેશ્વર મહાદેવ મંદિર પાણીમાં ગરકાવ થઈ ગયું। ડેમ ઓવરફ્લો થવાના કારણે નદી બે કાંઠે થઈ છે અને મહાદેવનું મંદિર જળમગ્ન થયું। મંદિરની આસપાસ માત્ર અને માત્ર પાણીનું સામ્રાજ્ય છે। આ તસવીરો જુઓ, માલપુર વાત્રક ડેમ ઓવરફ્લો થયો છે અને તેના કારણે રખોડેશ્વર મહાદેવ મંદિર છે એ પાણીમાં ગરકાવ થઈ ગયું છે। ડેમ ઓવરફ્લો થતાં અહીંયા નદી બે કાંઠે થઈ ગઈ છે અને મહાદેવનું જે મંદિર છે એ પણ જળમગ્ન થયું છે। મંદિરની આસપાસ માત્ર પાણી જ પાણી જોવા મળે છે। અમદાવાદમાં 13 વર્ષની સગીરા સાથે દુષ્કર્મનો મામલો। રામોલ પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે। ઘરકામ કરવાના બહાને બોલાવી દુષ્કર્મ આચર્યું। સગીરાને 4 માસનો ગર્ભ રહેતા મામલો સામે આવ્યો હતો। આરોપી સામે અગાઉ હત્યાના 2 ગુના દાખલ થયેલા છે। જે આરોપી છે આરોપીની વિરુદ્ધમાં અગાઉ બી 2 મર્ડરના ગુના દાખલ થયેલા છે અને આરોપી કોઈક ફૌજી છે અને પહેલાં કોઈક ફોર્સમાં નોકરી કરતો હતો અને ત્યાંથી ભાગેલું છે એવી પ્રાથમિક માહિતી મળી છે। તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ। રજા આપશો। નમસ્કાર। જૂનાગઢ અને પોરબંદરના ઘેડ પંથકના લોકોની પાણીએ કેડ ભાંગી નાખી। સતત બીજા દિવસે આકાશમાંથી કહેર વરસતા ઘેડના હાલ બેહાલ થઈ ગયા છે। ગામડાઓથી લઈને ખેતરો બધું જ પાણીમાં સમાઈ ગયું છે। જુઓ કેશોદ તાલુકાના મરડા ગામના દ્રશ્યો। હજુ સુધી જ્યાં તંત્ર નથી પહોંચી શક્યું ત્યાં પહોંચી છે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ, જે તપાસ કરતા જોવા મળ્યા સૌરાષ્ટ્રના કેશોદ અને માણાવદર તાલુકાના અનેક ગામ સંપર્ક વિહોણા। એક ગામથી અન્ય ગામ જવા તરફના રસ્તાઓ પર પાણી ભરાયેલા જોવા મળ્યા। 1000 હેક્ટરમાં પાણી ફરી વળતા મોટું નુકસાન જોવા મળ્યું। વરસાદ બંધ થવા છતાં 2 થી 3 દિવસ થયા પરંતુ ખેતરોમાંથી નથી ઓસર્યા પાણી।
આવી જ હાલત છે માંગરોળ, કેશોદ અને માણાવદર ઘેડ વિસ્તારના. માંગરોળના ઘેડ પંથકમાં ઓજત નદીના પાણી ફરી વળતા મોટાભાગના ગામના રસ્તાઓ બંધ છે. લોકો જીવના જોખમે પાણી વચ્ચેથી પસાર થઈને મુસાફરી કરી રહ્યા છે. જીવન જરૂરિયાતની વસ્તુઓ માટે જોખમ ખેડીને નીકળી રહ્યા છે બહાર. બીજી તરફ ખેતરો જાણે દરિયો બની ગયા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. ખેતરો બેટમાં ફેરવાઈ જતા ખેડૂતોનો તમામ પાક થયો નષ્ટ. ઓસા, ફુલરામા, સરમા, સામરડા, સોઢા, બગસરા સહિતના ગામો વધુ પ્રભાવિત થયા. તો પોરબંદરમાં પણ પાણીની મનમાની જોવા મળી છે. પોરબંદરના માધવપુરમાં દરિયો ગાંડોતુર બનતા પાણી શિવલિંગ નજીક પહોંચ્યા. જાણે દરિયાદેવ ભગવાન શિવ પર સાક્ષાત અભિષેક કરતા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. પોરબંદરના કુતિયાણાના ચિકાસા ગામ જળબંબાકારની સ્થિતિ સર્જી ચૂક્યું છે. ભાદર અને ઓજત નદીના પાણી ગામમાં ઘૂસતા છેલ્લા 3 દિવસથી ઘરમાં 5-5 ફૂટ પાણી ભરાયેલા છે. પાણી ગ્રામજનોને ઘરની છત પર રહેવા મજબૂર કરી રહ્યા છે. અહીં લોકો 3 દિવસથી ભૂખ્યા છે. આવી જ હાલત છે પોરબંદરથી માંગરોળ કોસ્ટલ હાઈવેની. અહીં નદી અને દરિયા વચ્ચે ધમધમતા પ્રવાહ વચ્ચે ગામ ડૂબી ગયા છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી. આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા. મહત્વના સમાચારથી શરૂઆત. માંડવીમાં મહામુસીબત ત્રાટકી, લાખો લોકો બેઘર થયા. આર્મીના જવાનો બન્યા ઉદ્ધારક. કચ્છ પર મહામુસીબત આવી પડી છે. કચ્છમાં આકાશમાંથી કહેર વરસતા માંડવીના હાલ બેહાલ થઈ ગયા છે. પ્રચંડ પવન સાથે તોફાની વરસાદ ત્રાટકતા માંડવીના અનેક વિસ્તાર ડૂબી ગયા છે. ભારે પવનને કારણે માંડવી હાલક ડોલક થવા લાગ્યું છે. 24 કલાકમાં 15 ઇંચથી વધુ વરસાદ પડતા માંડવીની બજારો જળમગ્ન થઈ ગઈ છે. કચ્છના માંડવી શહેરમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે. શહેરની મુખ્ય બજારમાં હજુ પણ માત્ર પાણીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. માંડવી નલિયા રોડ પર વરસાદી પાણી ભરાયા છે. વરસાદે વિરામ લીધો હોવા છતાં શહેરમાંથી પાણી ન ઓસરતા રાહદારીઓ વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે. તો માંડવીનો બાબાવાડી વિસ્તાર પાણીમાં ડૂબી જતા લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા. ત્યારે જળ વચ્ચે જિંદગીની જંગ લડતા લોકોને બચાવવા માટે આર્મી પહોંચી હતી. બોટ મારફતે આર્મીના જવાનોને ફસાયેલા લોકોને બચાવી લીધા. જે લોકો બોટમાં બેસી નહોતા શકતા તેવા વડીલોને આર્મીના જવાનોએ ઉંચકી બહાર કાઢ્યા. વિજયનગરના લોકો 2 દિવસથી ખાધા પીધા વગરના ફસાયેલા હતા. ત્યારે કપરા સમયમાં આર્મીએ બચાવ કામગીરી કરી નવજીવન આપ્યું. 80 જવાનો દ્વારા લોકોને બચાવની કામગીરી કરવામાં આવી છે. અહીં વરસાદ જ નહીં પણ વાવાઝોડાની અસરે ચારે બાજુ વિનાશના દ્રશ્યો જોવા મળ્યા છે. પવનદેવના ગુસ્સાને કારણે માંડવીમાં વીજ થાંભલો જમીનદોસ્ત થઈ ગયો. માંડવીના ઘણા ભાગોમાં બેનરો ધરાશાયી થયા. લાઇટ ગુલ થઈ ગઈ. ત્યારે વીજ પુરવઠો પૂર્વવત કરવા માટે કચ્છની કમાન સેનાએ સંભાળી લીધી છે. ભરાયેલા પાણીમાં આર્મીના ટીમે કામે લાગી દ્રશ્યોમાં જોવા મળી. આ તરફ કચ્છ જિલ્લાના અબડાસા તાલુકાનું લાલા ગામ પણ બેટમાં ફેરવાયું છે. ગ્રામજનોના હાલ બેહાલ બની ગયા છે. પાણી ઓસરે તો લોકો બહાર નીકળી શકે તેવી સ્થિતિ છે. ગામમાં ઘૂંટણભેર પાણી ભરાઈ જતા અનેક લોકો હજી પણ પરેશાનીમાં છે. દ્વારકાનો દરિયો બન્યો તોફાની, 20 ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યા છે. દ્વારકામાં ભારે વરસાદ બાદ તોફાની પવનોએ કહેર વર્તાવવાનું શરૂ કર્યું છે. દ્વારકાનો દરિયો પણ ગાંડોતુર બની ગયો છે. ગુજરાતમાં વાવાઝોડાની અસરે દરિયાએ ખુખાર રૂપ ધારણ કરી લીધું છે. દ્વારકાના દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો. અરબી સમુદ્રમાં ભારે પવન ફૂંકાવાનો શરૂ થયો. દ્વારકાના દરિયાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું. દ્વારકાના દરિયા કિનારે 15 થી 20 ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યા છે. દરિયો લાલઘુમ થતા હવામાન વિભાગે આગાહી કરી હોય કે દરિયામાં ભારે કરંટ સાથે પવન ફૂંકાતા ઊંચા મોજા ઉછળ્યા છે. જાણે મોજાએ રાક્ષસી રૂપ ધારણ કર્યું હોય તેવી રીતે શક્તિ પ્રદર્શન કરતા નજરે પડ્યા. હવામાન ખરાબ હોવાથી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાઈ. દરિયો તોફાની બનતા માછીમારોને ભારે નુકસાન થયું છે. દ્વારકામાં રૂપેણ બંદર વિસ્તારમાં વરસાદે તારાજી સર્જી અનેક બોટમાં નુકસાની આવતા માછીમારો માટે કપરા દિવસો આવ્યા છે. રૂપેણ બંદરે અનેક બોટમાં ભારે નુકસાન થયું છે. વરસાદ